Students, if you like my videos, subscribe my channel, press bell icon to get the notifications of my latest videos. Thank you. Hello dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Wadar. In this video lecture, we will cover model paper for Bhakt Kavi Narsingh Mehta University Junagadh BCom semester 4 examination April 2023 Business Communication 2 new course paper. Students, તમારું બિઝનેસ કમ્યુનિકેશન 2 સબ્જેક્ટનું જે પેપર કયા પ્રકારનું રહેશે તો એના માટે એક સેમ્પલ તરીકે મેં એક મોડેલ પેપર બનાવ્યું છે અને દરેક યુનિટ એટલે કે ચાર યુનિટના ક્વેશ્ચન આન્સર લેટર્સ તમને કઈ રીતે પૂછાશે તો હું અહીંયા તમને એક આઈડિયા આપીશ તો તમે વિડીયો કમ્પ્લીટલી જોજો. તો બિઝનેસ કમ્યુનિકેશન 2 સબ્જેક્ટ્સના મેં વિડીયો લેક્ચર્સ ઓલરેડી મેં મારી ચેનલ પર અપલોડ કરેલા છે તો એ તમે આ નેક્સ્ટ ક્લિપમાં જોઈ શકશો. તો સ્ટુડન્ટ્સ આ રીતે મારી યુટ્યુબ ચેનલ ઓપન કરી અને આ રીતે તમે પ્લેલિસ્ટ સેક્શનમાં જશો એટલે પ્લેલિસ્ટ સેક્શનમાં તમે અલગ તમારા સેમેસ્ટર BA BCom બંનેના મેં સેમેસ્ટર વાઇઝ ફોલ્ડર બનાવેલા છે તો અહીંયા તમે જોઈ શકો છો નીચે BCom સેમેસ્ટર 4 બિઝનેસ કમ્યુનિકેશન 2 સબ્જેક્ટનું એક ફોલ્ડર છે ને જેમાં 15 જેટલા વિડીયોઝ છે. તો આ જ્યારે તમે ઓપન કરશો તો એની અંદર તમે અહીંયાથી શોર્ટ કરી અને તમે ઓલ્ડ એન્ડ ન્યૂ પણ કરી શકશો અને તમે નીચે જરાક જોશો તો અહીંયા સિલેબસનો વિડીયોમાં મૂકેલો છે સિલેબસ અને પેપર સ્ટાઇલનો યુનિટ 1 થી લઈ અને યુનિટ 4 સુધી બિઝનેસ લેટર્સ એક જ વિડીયોમાં સમજાવ્યા છે અને ત્યાર પછી જે બાકીના તમારી એક્ઝામ રિલેટેડ જે ઇન્ફોર્મેશન સેમ 4 રિલેટેડ હતી એ દરેકના મેં વિડીયોઝ મૂકેલા છે. તો આ રીતે તમે યુનિટ 1 ટુ યુનિટ 4ના દરેક વિડીયો લેક્ચર્સ છે જોઈ શકશો. હવે આપણે જોઈએ છે કે બિઝનેસ કમ્યુનિકેશન 2 સબ્જેક્ટના પેપર સ્ટાઇલ પ્રમાણે તમારું પેપર કયા પ્રકારનું રહેશે. અહીંયા મેં સ્ટુડન્ટ્સ આ ક્વેશ્ચનના આન્સર નથી મૂકેલા કેમ કે મેં ઓલરેડી ચાર યુનિટના વિડીયો લેક્ચર્સ દ્વારા દરેકના ક્વેશ્ચન આન્સર બહુ ઇઝીલી સમજાવ્યા છે. તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું દરેક યુનિટની લિંક શેર કરી દઈશ એટલે તમે આ ક્વેશ્ચનના આન્સર છે ત્યાંથી શીખી શકશો. તો અત્યારે આપણે માત્ર ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છે કે કયા યુનિટમાંથી કયા પ્રકારના તમને ક્વેશ્ચન પૂછી શકે. તો સૌપ્રથમ તમારે 70 માર્ક્સનું પેપર રહેશે એઝ યુઝ્યુઅલ. તમારે 70માંથી 28 પાસિંગ લેવાના છે અને અસાઇનમેન્ટના છે 30માંથી 12 લેવાના એટલે કે ટોટલ 100માંથી 40 માર્ક તમારે પાસ થવા માટે લેવાના હોય છે. તો અત્યારે 70 માર્ક્સની યુનિવર્સિટી દ્વારા તમારું જે પેપર લેવાનું છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે રાઇટ એન આન્સર ઓફ ધ ફોલોવિંગ ક્વેશ્ચન. તો આ રીતે તમારે પહેલો જે ક્વેશ્ચન છે એમાં તમને 2 ક્વેશ્ચન આપેલા હશે એમાંથી તમારે કોઈ પણ એક લખવાનો છે અને એના 15 માર્ક્સ છે અને 15 માર્ક્સનો ક્વેશ્ચન છે એટલે તમારે મેક્સિમમ તમારે 10થી 12 પેજ અને મિનિમમ તમારે 5થી 7 પેજ જેટલું આની અંદર લખવાનું થશે અને એની અંદર તમને આ રીતે ક્વેશ્ચન્સ પૂછી શકે. તો અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન અને સેકન્ડ ક્વેશ્ચન બંને તમને યુનિટ 1માંથી જ પૂછાશે એટલે ક્વેશ્ચન નંબર 1 છે એ તમને યુનિટ 1માંથી પૂછાશે. તો એમાં અત્યારે મેં મોડેલ પેપરની અંદર માત્ર 2 ક્વેશ્ચન મૂકેલા છે જેમ કે ડિફાઇન લિસનિંગ સ્કિલ્સ અલોંગ વિથ ધ ટેકનિક્સ ઓફ ઇફેક્ટિવ લિસનિંગ સ્કિલ્સ ઇન ડિટેલ કે લિસનિંગ સ્કિલ્સ શું છે અને ટેકનિક્સ ઓફ ઇફેક્ટિવ લિસનિંગ એટલે કે સારામાં સારી રીતે લિસનિંગ કરી શકીએ એના માટેની ટેકનિક્સ શું છે. અને સેકન્ડ ક્વેશ્ચન મેં તમને પૂછેલો છે કે વોટ ઇઝ પબ્લિક સ્પીકિંગ. પબ્લિક સ્પીકિંગ એટલે કે ઓડિયન્સની સામે સ્પીચ આપવી. તો પબ્લિક સ્પીકિંગ શું છે, એક્સપ્લેન ધ ડિફરન્ટ મેથડ્સ ઓફ પબ્લિક સ્પીકિંગ કે અલગ મેથડ્સ પબ્લિક સ્પીચ આપવા માટેની કઈ છે. તો આ રીતે તમને યુનિટ 1માં જે લિસનિંગ સ્કિલ્સ અને પબ્લિક સ્પીકિંગ 2 ટોપિક છે એ બંનેમાંથી તમને એક ક્વેશ્ચન્સ પૂછાશે. તમને એવું લાગશે કે ચાલો લિસનિંગ સ્કિલ્સ કરી નાખીએ છીએ પબ્લિક સ્પીકિંગ ઓપ્શનમાં કાઢી નાખીએ છીએ તો એવું ન કરતા ઘણીવાર 2 ક્વેશ્ચન પણ લિસનિંગ સ્કિલમાંથી પૂછાય છે અને ઘણી વખત 2 ક્વેશ્ચન પણ પબ્લિક સ્પીકિંગમાંથી પૂછાય છે. તો તમે મારો યુનિટ 1નો જે વિડીયો લેક્ચર્સ છે એની અંદર મેં આ લિસનિંગ સ્કિલ્સના દરેક ક્વેશ્ચન આન્સર અને પબ્લિક સ્પીકિંગના દરેક ક્વેશ્ચન આન્સર ઇઝીલી સમજાવ્યા છે. તો એક વખત એ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો આ રીતે યુનિટ 1માંથી તમને 2 ક્વેશ્ચન પૂછાશે એમાંથી કોઈ પણ એક લખવાનો છે. આના સિવાય તમને એવું પણ પૂછી શકે વોટ ઇઝ લિસનિંગ, વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ ગુડ લિસનિંગ, કાં તો તમને એવું પણ પૂછી શકે કે ડિફાઇન લિસનિંગ, લિસનિંગ શું છે, ગીવ ધ ડિફરન્સ ઓફ ઇન્ટેન્સિવ વર્સિસ એક્સટેન્સિવ લિસનિંગ. તો આ રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકે. ઘણીવાર તમને ટેકનિક્સનું પણ પૂછી શકે કે વોટ આર ધ ટેકનિક્સ ઓફ ઇફેક્ટિવ લિસનિંગ. તો આ અલગ
ત્રણ ક્વેશ્ચન છે એ ત્રણમાંથી તમને કોઈ પણ રીતે એક ક્વેશ્ચન પૂછી શકશે. ત્યાર પછી પબ્લિક સ્પીકિંગમાં પણ તમને 2 થી 3 ક્વેશ્ચન પૂછી શકે, જેમ કે વોટ ઇઝ પબ્લિક સ્પીકિંગ, સિલેક્ટ એન એપ્રોપ્રાઇટ મેથડ ફોર પબ્લિક સ્પીકિંગ, આવું પણ પૂછી શકે. કાં તો તમને એવું પણ પૂછી શકે, વોટ ઇઝ પબ્લિક સ્પીકિંગ, હાઉ કેન યુ મેક યોર સ્પીચ ઇન્ટરેસ્ટિંગ ઇન ફ્રન્ટ ઓફ ધી ઓડિયન્સ. કાં તો તમને એવું પણ પૂછી શકે, વોટ ઇઝ પબ્લિક સ્પીકિંગ, how you can deliver different types of speeches before the audience. તો આ રીતે અલગ અલગ 7 થી 8 પ્રકારના જે ક્વેશ્ચન્સ છે એ દરેક ક્વેશ્ચનના આન્સર મેં મારા વિડીયો લેક્ચર્સમાં સમજાવ્યા છે. તો તમે મારી યુટ્યુબ ચેનલ પર પ્લેલિસ્ટ સેક્શનમાં જઈ અને તમે તમારું બીકોમ સેમ 4 બિઝનેસ કમ્યુનિકેશન 2નું ફોલ્ડર જે છે એમાં દરેક લેક્ચર્સ મૂકેલા છે. તો તમે યુનિટ વાઇઝ 4 યુનિટનું સ્ટડી કરી લેજો, એટલે તમને લોકોને ખ્યાલ આવી જશે. તો આ રીતે ક્વેશ્ચન નંબર 1 તમને યુનિટ 1માંથી પૂછાશે. 2 ક્વેશ્ચન પૂછાશે, 2 માંથી તમારે કોઈ પણ એક લખવાનો છે અને એના 15 માર્ક છે. કેટલું લખવાનું છે મેં તમને કહી દીધું છે ઓલરેડી. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 છે, રાઇટ શોર્ટ નોટ્સ ઓન ધ ફોલોવિંગ સબ્જેક્ટ્સ, કે તમને આ નીચેના ટોપિક આપેલા છે એના ઉપર તમારે શોર્ટ નોટ્સ લખવાની છે. તો મારો યુનિટ 2નો વિડીયો લેક્ચર છે, એમાં મેં આ 4 શોર્ટ નોટ્સ ફોટોગ્રાફ્સ અલગ અલગ મેં ગૂગલ પરથી ડાઉનલોડ કરી અને મેં પેસ્ટ કરી અને બહુ સરસ રીતે સમજાવ્યું છે કે ઈમેલ રાઇટિંગ શું છે, બ્લોગ રાઇટિંગ શું છે, સેલફોન એટલે કે તમારા સ્માર્ટફોન છે શું છે, અને વિડીયો કોન્ફરન્સિંગ શું છે. તો અહીંયા તમને 4 આ રીતે શોર્ટ નોટ પૂછાશે. આ જે સેકન્ડ ક્વેશ્ચન છે યુનિટ 2માંથી પૂછાશે, અને આ જે શોર્ટ નોટ છે એમાંથી તમારે કોઈ પણ 2 લખવાની રહેશે અને એના 20 માર્ક છે, એટલે એક શોર્ટ નોટના 10 માર્ક રહેશે. હવે આ શોર્ટ નોટમાં તમારે લખવાનું શું રહેશે, તો તમે આ 4 શોર્ટ નોટમાંથી તમારે કોઈ પણ 2 શોર્ટ નોટ કે જે તમને ખૂબ સારી ફાવે છે લખવામાં એ સિલેક્ટ કરવાની છે, અને એનું તમારે ઈમેલ રાઇટિંગ છે, બ્લોગ રાઇટિંગ છે, કે સેલફોન છે, કે વિડીયો કોન્ફરન્સિંગ છે, તો એની તમારે એક્સપ્લેનેશન આપવાનું છે, માહિતી આપવાની છે. ફંક્શન એનું કાર્ય શું છે, એડવાન્ટેજીસ એના લાભ શું છે, અને ડિસએડવાન્ટેજીસ એના ગેરલાભ શું છે. તો આ 4 વસ્તુ તમારે આ જે પણ શોર્ટ નોટ તમે લખો તો એ તમારે કમ્યુનિકેશનની ટેકનોલોજીનો ટોપિક પૂછ્યો છે એને રિલેટેડ લખવાનું છે. ફર્સ્ટ એક્સપ્લેનેશન, સેકન્ડ ફંક્શન, થર્ડ એડવાન્ટેજ અને ફોર્થ ડિસએડવાન્ટેજ. કદાચ તમને એવું પૂછે કે ગીવ એડવાન્ટેજીસ ઓફ ઈમેલ રાઇટિંગ, તો તમારે ખાલી ઈમેલ રાઇટિંગ, ઈમેલ શું છે, એના લાભ શું છે બતાવવાનું છે. કદાચ તમને એવું પૂછે કે ડિસએડવાન્ટેજીસ ઓફ સેલફોન, મોબાઈલના ગેરઉપયોગ શું છે, તો એ તમારે માત્ર ડિસએડવાન્ટેજ જ બતાવવાના છે. તો આ રીતે તમારે 4 શોર્ટ નોટ મેં મારા વિડીયો લેક્ચર યુનિટ 2નું જે છે એની અંદર એક્સપ્લેનેશન, ફંક્શન્સ, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ આ 4 ટોપિકના આપેલા છે. શોર્ટ નોટમાં કેટલું લખવું એ બધું જ મેં માહિતીમાં આપેલી છે. તો વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો આ રીતે તમારે આ 4 શોર્ટ નોટમાંથી કોઈ પણ તમારે 2 લખવાની રહેશે, અને એ 2 શોર્ટ નોટના 20 માર્ક છે, એટલે એક શોર્ટ નોટ 10 માર્કની થશે. મેક્સિમમ તમે 3 થી 4 પેજ અને મિનિમમ તમારે 2 પેજ જેટલું લખવાનું રહેશે. ત્યાર પછી આપણે જોઈએ છે ક્વેશ્ચન નંબર 3, આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ ઇન ડિટેલ એની વન. તમને ક્વેશ્ચન 1ની જેમ ક્વેશ્ચન 3ની અંદર પણ તમને 2 લોંગ ક્વેશ્ચન આપેલા હશે. આ જે બંને લોંગ ક્વેશ્ચન છે યુનિટ 3માંથી પૂછાશે. યુનિટ 3ના વિડીયો લેક્ચરમાં પણ મેં તમને લોકોને અલગ અલગ ટોપિક્સ ઉપર કઈ રીતે ક્વેશ્ચન્સ પૂછાશે, કેટલું લખવાનું છે એ ડિટેલમાં સમજાવેલું છે, તો એક વખત જોઈ લેજો. તો અહીંયા તમને જોબ ઇન્ટરવ્યૂ અને ગ્રુપ ડિસ્કશન 2 ટોપિક આવે છે યુનિટ 3ની અંદર. તો આ બંને યુનિટમાંથી તમને એક ક્વેશ્ચન પૂછાશે. ઘણીવાર જોબ ઇન્ટરવ્યૂમાંથી 2 ક્વેશ્ચન પણ પૂછાઈ શકે, અને ઘણીવાર 2 ક્વેશ્ચન ગ્રુપ ડિસ્કશન એટલે કે જીડીમાંથી પણ પૂછાઈ શકે. જીડી છે એ ગ્રુપ ડિસ્કશનનું શોર્ટ ફોર્મ છે. તો યુનિટ 3માં તમને આ રીતે ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. વોટ ઇઝ જોબ ઇન્ટરવ્યૂ, ડિસ્કસ ધ ટાઈપ્સ ઓફ ઇન્ટરવ્યૂઝ ઇન ડિટેલ, કે કેટલા પ્રકારના ઇન્ટરવ્યૂઝ લેવાય છે, તો એ તમારે ડિટેલમાં સમજાવવાનું છે. સેકન્ડ ક્વેશ્ચન તમને એ રીતે પૂછી શકે કે ડિફાઇન અથવા તો વોટ ઇઝ ગ્રુપ ડિસ્કશન, એક્સપ્લેન ઓપનિંગ એન્ડ સમરાઇઝિંગ ઓફ અ ગ્રુપ ડિસ્કશન. ઓપનિંગ એટલે કે ગ્રુપ ડિસ્કશનની શરૂઆત કઈ રીતે કરવી, અને સમરાઇઝિંગ એટલે કે ગ્રુપ ડિસ્કશનનો એન્ડ કઈ રીતે લાવવો. તો આ રીતે તમને અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછી શકે. આના સિવાય તમને યુનિટ 3માંથી એવા પણ ક્વેશ્ચન પૂછાઈ શકે, વોટ ઇઝ ગ્રુપ ડિસ્કશન, ગીવ ધ ડિફરન્સ બિટવીન ગ્રુપ ડિસ્કશન એન્ડ ડિબેટ. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આ રીતે પણ પૂછી શકે, what is group discussion, what are the dynamics of group behavior or group etiquettes and mannerisms. આ ક્વેશ્ચન પણ પૂછી શકે. કાં તો તમને એવું પણ પૂછી શકે,
વોટ ઇઝ ગ્રુપ ડિસ્કશન, ગીવ સમ ટિપ્સ ઓર ધ ગાઈડન્સ ફોર અ ગ્રુપ ડિસ્કશન. તો ગ્રુપ ડિસ્કશનમાંથી આવા 4 થી 5 પ્રકારના પ્રશ્નોમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન તમને પૂછાઈ શકે. અને આ 5 કે 4 જે ટાઈપ્સ જે છે એ મેં બહુ ડિટેલમાં મારા વિડીયો લેક્ચર્સમાં સમજાવ્યા છે, તો એક વખત જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. ત્યાર પછી આવે છે જોબ ઇન્ટરવ્યૂ. તો જોબ ઇન્ટરવ્યૂ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. મોસ્ટલી સ્ટુડન્ટ્સ પોતાની ડિગ્રી પાસ કરી લે પછી એ લોકો જોબ માટે એપ્લાય કરતા હોય છે અને ત્યાં એમને એક રેઝ્યુમ આપી અને ઇન્ટરવ્યૂ ફેસ કરવાનું થતું હોય છે. તો જોબ ઇન્ટરવ્યૂને લગતા પણ તમને 2 થી 3 પ્રકારના ક્વેશ્ચન્સ એક્ઝામમાં પૂછી શકે. અહીંયા મેં તમને પૂછેલું છે કે વોટ ઇઝ જોબ ઇન્ટરવ્યૂ અને ડિસ્કસ ધ ટાઈપ્સ ઓફ ઇન્ટરવ્યુઝ ઇન ડિટેલ, કે અલગ અલગ ઇન્ટરવ્યૂ સમજાવો. તો તમને એવું પણ પૂછી શકે વોટ ઇઝ જોબ ઇન્ટરવ્યૂ, વોટ આર ધ પ્રિપરેશન્સ યુ કેન ડુ ફોર ધ ઇન્ટરવ્યૂ. કાં તો એવું પણ પૂછી શકે વોટ ઇઝ જોબ ઇન્ટરવ્યૂ, ડિસ્કસ ધ બોડી લેંગ્વેજ ઇન ઇન્ટરવ્યૂ. કાં તો તમને એવું પણ પૂછી શકે વોટ આર ધ ટાઈપ્સ ઓફ ઇન્ટરવ્યૂઝ. તો આ 2 થી 3 રીતે અલગ અલગ ક્વેશ્ચન્સ છે જેના દરેકના અમે આન્સર્સ ઇઝીલી સમજાવ્યા છે મારા વિડીયોઝની અંદર. તો આ રીતે તમને જોબ ઇન્ટરવ્યૂને રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછી શકે. ગ્રુપ ડિસ્કશન ના પણ મેં તમને ટોપિક્સ કહી દીધા છે કે કઈ અલગ અલગ રીતે તમને ક્વેશ્ચન્સ કરી શકે છે. અને દરેક ટોપિક્સના મેં વિડીયો લેક્ચર્સની અંદર સમજાવ્યું છે. અને આ જે મેં યુનિટના વિડીયો લેક્ચર્સ બનાવ્યા છે એમાં આન્સર્સ પણ સાથે આપેલા છે. તો અત્યારે મેં જે બિઝનેસ કમ્યુનિકેશનનું પેપર થિયરીનું છે, ગ્રામરની જેમ એક્સરસાઇઝ કે કોઈ ખાલી જગ્યાઓ કે એવું નથી આવતું, એટલે બહુ ડિટેલમાં લોંગ પેપર ન થઈ જાય એટલે મેં આન્સર્સ નથી મૂક્યા. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકી દઈશ, એટલે યુનિટ 1, 2, 3 અને 4 ચારેયની મૂકી દઈશ, એટલે તમે એ વિડીયો જોઈ અને તમને આઈડિયા આવી જશે. તો આ રીતે યુનિટ 3 જે છે એ તમને ક્વેશ્ચન નંબર 3માં પૂછાશે. 2 ક્વેશ્ચન પૂછાશે, 15 માર્કનો રહેશે. મેક્સિમમ 10 થી 12 પેજ, મિનિમમ 5 થી 7 પેજ તમારે લખવાના રહેશે અને એના 15 માર્ક છે. અને 2માંથી તમારે કોઈ પણ એક લોંગ ક્વેશ્ચન સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછી યુનિટ 4 આવે છે એ કમ્પ્લીટલી લેટર્સનું છે, કે જેમાં તમને 3 પ્રકારના લેટર્સ પૂછાય છે. ક્વેશ્ચન નંબર 4A અને ક્વેશ્ચન નંબર 4B. ક્વેશ્ચન નંબર 4A માં તમને 2 લેટર પૂછાશે, એમાંથી કોઈ પણ એક લખવાનો છે, એના 10 માર્ક છે. ક્વેશ્ચન નંબર 4B માં તમને 2 લેટર પૂછાશે, એમાંથી પણ તમારે કોઈ પણ એક લખવાનો છે અને એના પણ 10 માર્ક છે. એટલે ક્વેશ્ચન નંબર 4 જે છે એ ટોટલ 20 માર્કનું થશે અને 4 લેટરમાંથી તમારે કોઈ પણ 2 લખવાના રહેશે. આ લેટરનું છે ફોર્મેટ કેવું હોય કે તમે કઈ રીતે એડ્રેસ છે, સેલ્યુટેશન છે, પેરેગ્રાફ્સ છે, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ છે, એન્ક્લોઝર છે, કઈ રીતે તમે લખો તો એનું ફોર્મેટ કેવું હોય લેટરનું, કે જે ફોર્મેટ તમને આ 4 લેટરમાં કામ લાગશે. તો એની પણ લિંક મેં નીચે શેર કરેલી છે, તો તમે ક્લિક કરી અને ડાઉનલોડ કરીને તમારા મોબાઈલમાં સેવ કરી અને જ્યારે પણ એક્ઝામ દેવા જાઓ ત્યારે એક વખત રિફર કરી લેજો કે બિઝનેસ લેટર્સનું ફોર્મેટ કેવું હોય અને તમે લેટર્સ કઈ રીતે લખશો. તો અહીંયા તમને 3 પ્રકારના લેટર્સ પૂછાય છે અને એ 3 પ્રકારના લેટર્સની અંદર છે એની અંદર આવે છે કમ્પ્લેન લેટર, એડજસ્ટમેન્ટ લેટર અને પેમેન્ટ રિમાઇન્ડર લેટર. તો સૌ પ્રથમ આપણે જે ક્વેશ્ચન નંબર 4A જોઈએ છે, તો એમાં તમને કમ્પ્લેન લેટર પૂછશે. કમ્પ્લેન લેટર એટલે શું કે કોઈ પણ તમે જે ગુડ્સ મગાવેલો છે અને એ જે ગુડ્સ છે એમાં ઘણા બધા રીઝન્સને કારણે કસ્ટમર છે કમ્પ્લેન કરતા હોય છે કંપનીને કે કાં તો ઇન્ફિરિયર ક્વોલિટીનું ગુડ આવ્યું છે, એટલે કે એકદમ નિમ્ન કક્ષાનો માલ મોકલી દીધો છે, તો એના માટે પણ કમ્પ્લેન થઈ શકે. કાં તો પછી તમે કસ્ટમર એવી પણ કમ્પ્લેન કરે કે મિસબિહેવિયર ઓફ એન એમ્પ્લોયી, જ્યારે કસ્ટમરે કંપનીની ઓફિસની મુલાકાત લીધી કોઈ મેન્યુફેક્ચરિંગ કંપનીની, તો કોઈ સ્ટાફ મેમ્બર એની સાથે મિસબિહેવ કર્યું, તો એના પર પણ લેટર પૂછાઈ શકે. ત્યાર પછી શોર્ટેજ ઇન ગુડ્સ, એટલે કે જે માલ મોકલ્યો છે એ જેટલી ક્વોન્ટિટી ટીનમાં અથવા તો બોક્સમાં બતાવી છે એના કરતાં ઓછી છે. જેમ કે 1000 લીટરનું કોઈ જ્યુસનો ડબ્બો છે, તો એને બદલે જ્યારે કસ્ટમરને મળે છે અથવા તો ડીલરને મળે છે અને જ્યારે એનો વેઇટ કરે છે તો 1 લીટરને બદલે 700 ગ્રામ જેટલું હોય અથવા તો 700 ml જેટલું હોય, તો થોડું ઓછું હોય, તો માલ જે મોકલેલો છે એ ઓછો છે, એટલે કે શોર્ટેજ ઇન ગુડ્સ છે, તો એના પર પણ લેટર પૂછાઈ શકે. ત્યાર પછી છે કોઈ માલ જે છે એ એડ્રેસ ચેન્જ થઈ ગયું છે, બીજાનો માલ તમને મળી ગયો છે, તમારો માલ બીજાને મળી ગયો છે, તો એને કહી શકીએ કે કમ્પ્લેન્ટ રિગાર્ડિંગ રોંગ ગુડ્સ, ખોટો માલ અથવા તો બીજો કોઈ માલ મોકલી દીધો છે, અથવા તો કોઈ બીજી કંપનીનો માલ મોકલી દીધો છે, તો એ પણ રોંગ ગુડ્સની અંદર આવશે. ત્યાર પછી ઘણી વખત મેન્યુફેક્ચરિંગ કંપની છે એ ગુડ્સ મોકલતી હોય ડીલરને કે કસ્ટમરને, તો ડિલિવરી સ્ટોકમાં ન હોય અથવા તો જે મેન્યુફેક્ચરિંગ કરવામાં વાર લાગે અથવા તો ટ્રાન્સપોર્ટેશનને પ્રોબ્લેમને કારણે ડિલિવરી છે લેટ મળે છે. 15 તારીખે મળવાનો હોય ઓર્ડર, એને બદલે 20 તારીખે મળે, ઘણીવાર 22 તારીખે મળે, તો ઘણીવાર આપણે
ઓનલાઈન શોપિંગ કરીએ છીએ ત્યારે પણ આપણો જે ઓર્ડરની ડેટ હોય છે કે તમને કયા દિવસે અપ્રોક્સિમેટ ઓર્ડર મળી જશે, તો ઘણીવાર ડિલે થતું હોય છે, કાં તો કંપનીએ માલ લેટ મોકલાવેલો હોય, અથવા તો કોઈ ટ્રાન્સપોર્ટેશનને કારણે, અથવા તો કુરિયર ડિલિવરીને કારણે, તો ઘણા બધા રીઝનને કારણે ડિલિવરી લેટ મળતી હોય, તો લેટ ડિલિવરી ઓફ ગુડ્સ ની પણ કસ્ટમર છે કમ્પ્લેન કરી શકે છે. તો નેક્સ્ટ એવું પણ થઈ શકે કોઈ તમને ગુડ્સ મોકલ્યું છે કંપનીએ, એ ડિફેક્ટિવ પીસ આવી ગયું છે, મીન્સ કે કોઈ સ્ક્રેચીસવાળું છે, ગોબાવાળું છે, અથવા તો કાચની કોઈ વસ્તુ મગાવી છે હોમ એપ્લાયન્સની અંદર, તો ક્રોકરી આઇટમ્સમાં અમુક વસ્તુઓ તૂટી ગઈ છે, કાં તો ટીવી મગાવ્યું છે તો એનો કાચ તૂટી ગયો છે. તો આવા ઘણા બધા રીઝન્સને કારણે ડિફેક્ટિવ આઇટમ્સ આવી શકે, તો એના માટે પણ કસ્ટમર છે એ કંપનીને કમ્પ્લેન કરી શકે છે. તો આ બધા અલગ અલગ રીઝન્સ હતા કે આ બધા અલગ અલગ ટોપિક્સ ઉપર તમને કમ્પ્લેન લેટર્સ પૂછાઈ શકે, અને આ દરેક ટોપિક્સના જે લેટર્સ, આ દરેક ટોપિક્સ મેં તમને અત્યારે તમારી સાથે ડિસ્કસ કર્યા છે, તો એમાં તમારે શું લખવું, તો એના માટેની પણ પીડીએફની લિંક આ ડિસ્ક્રિપ્શનમાંથી તમને મળશે. કમ્પ્લેન લેટર પીડીએફ લિંક કરીને છે, તો એ ખોલશો એટલે તમને દરેક પ્રકારના લેટર્સ મળી જશે. એ જે પીડીએફ હું તમને શેર કરું છું એમાં એડ્રેસ છે એ આગળ પાછળ હશે, પણ તમારે બિઝનેસ કમ્યુનિકેશનમાં એડ્રેસ જે છે એ જે ફોર્મેટમાં આપેલું છે એ રીતે પીડીએફમાં આપેલું છે, હેન્ડ રિટન લખેલા અક્ષર, એ ફોલો કરી શકો છો. અને હું એક બિઝનેસ કમ્યુનિકેશનના લેટર્સ કઈ રીતે તમારે લખવા, તો એ 3 પ્રકારના લેટર્સ જે છે એમાં બિઝનેસ કમ્યુનિકેશનનું ફોર્મેટ કેવું રહેશે, તો એના પર પણ હું એક વિડીયો લેક્ચર્સ મૂકી દઈશ, એટલે તમને લોકોને આઈડિયા આવશે કે તમારે બિઝનેસ લેટર્સનું કયું ફોર્મેટ તમારે ફોલો કરવાનું છે. તો હવે જોઈએ છે ક્વેશ્ચન નંબર 4B, ડ્રાફ્ટ લેટર ઓફ એડજસ્ટમેન્ટ રિગાર્ડિંગ ધ રોંગ ગુડ્સ સેન્ટ બાય ધ કંપની. તો તમારે હવે જ્યારે કસ્ટમર કે ડીલર મેન્યુફેક્ચરિંગ કંપનીને કમ્પ્લેન કરે છે ગુડ્સ માટે, અથવા તો કોઈ લેટ ડિલિવરી માટે, કાં તો ઇન્ફિરિયર ક્વોલિટી ઓફ ગુડ્સ માટે, જે હમણાં આપણે ડિસ્કસ કર્યું, તો મેન્યુફેક્ચરિંગ કંપની છે પછી ડીલર કે કસ્ટમરને એક રિસ્પોન્સ આપશે, લેટરનો રિપ્લાય આપશે. તો એ તમારે એડજસ્ટમેન્ટ લેટર પણ તમે એને કહી શકો, અથવા તો રિપ્લાય ટુ કમ્પ્લેન લેટર પણ કહી શકાય, અને એકનોલેજમેન્ટ લેટર પણ કહી શકાય છે. તો આ જે લેટર્સ ઓફ એડજસ્ટમેન્ટ છે, તો એમાં ફર્સ્ટ જે લેટર છે એ છે રોંગ ગુડ સેન્ટ બાય ધ કંપની. કંપનીએ કોઈ બીજો જ માલ મોકલી દીધો છે અને કસ્ટમરે કે ડીલરે તમને કમ્પ્લેન કરી છે, તો તમે એનો રિપ્લાય કઈ રીતે કરશો, તો આની પણ પીડીએફ મેં નીચે મારા ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પણ એ જે પીડીએફ મેં જેમાંથી ફોટોગ્રાફ્સ લીધા છે એનું માત્ર તમારે પેરેગ્રાફ્સ ધ્યાનમાં રાખવાનું છે. લેટર્સનો જે એમાં એડ્રેસ જે છે એ જમણી બાજુએ છે, જે ઓલ્ડ એડિશન પ્રમાણે છે, જે તમારે ફોલો નથી કરવાનું. તમારે રાઇટરનું એડ્રેસ સેન્ટરમાં લખવાનું છે, અને રિસિપિયન્ટનું એડ્રેસ છે લેફ્ટ સાઈડ લખવાનું રહેશે. જે મેં જે નેક્સ્ટ વિડીયો હું મૂકીશ એમાં તમને લોકોને ખ્યાલ આવી જશે કે તમારે કયું ફોર્મેટ ફોલો કરવાનું છે. તો આ રીતે તમારે એડજસ્ટમેન્ટ લેટરમાં અલગ અલગ ટોપિક્સ પર પૂછી શકે છે, જેમ કે રાઇટ એન એડજસ્ટમેન્ટ લેટર રિગાર્ડિંગ ડિલિવરી ઓફ લેટ ડિલિવરી ઓફ ધ ગુડ્સ, અથવા તો તમને એવું પણ પૂછી શકે રાઇટ એડજસ્ટમેન્ટ લેટર રિગાર્ડિંગ રિસિપ્ટ ઓફ ડિફેક્ટિવ રેફ્રિજરેટર, અથવા તો ડિફેક્ટિવ ટીવી. મીન્સ કે તમે મેન્યુફેક્ચરિંગ કંપનીએ જે કસ્ટમરને કે ડીલરને ટીવી મોકલ્યું છે, તો એ ડિફેક્ટિવ મોકલાઈ ગયું છે, કાં તો ડિલિવરીની અંદર એ ડિફેક્ટિવ થયું છે, તો એને રિલેટેડ તમે શું રિપ્લાય કરશો. ત્યાર પછી આવે છે એડજસ્ટમેન્ટ લેટર, એને રિલેટેડ પણ પૂછી શકે કે રિગાર્ડિંગ ડેમેજ ગુડ્સ, કોઈ માલ મોકલેલો છે તો એ ડેમેજ થઈને પહોંચ્યો છે એમને. નેક્સ્ટ એ રીતે પણ પૂછી શકે કે રોંગ ગુડ્સ, જે મેં અત્યારે તમને મોડેલ પેપરમાં પ્રશ્ન પૂછ્યો છે. ત્યાર પછી રાઇટ એન એડજસ્ટમેન્ટ લેટર રિગાર્ડિંગ મિસબિહેવિયર ઓફ એન એમ્પ્લોયી, કે કોઈ કસ્ટમર કે ડીલરે તમારા સ્ટાફ વિશે કમ્પ્લેન કરી છે, તો એના રિસ્પોન્સમાં તમારે એક રિપ્લાય લખવાનો થઈ શકે છે. ત્યાર પછી આ રીતના અલગ અલગ ટોપિક્સ પર તમને એડજસ્ટમેન્ટ લેટર્સ પૂછી શકે. એડજસ્ટમેન્ટ મીન્સ કે કંપની છે એક સમાધાન કરવા માંગે છે કસ્ટમર કે ડીલર સાથે, જેમ કે કોઈ પણ કમ્પ્લેન આવી છે તો એનો રિસ્પોન્સ આપવો પણ જરૂરી છે. અને કસ્ટમર ને ડીલર એ લોકો માટે એક ભગવાન સમાન હોય છે, કેમ કે કસ્ટમર છે તો કંપની પોતાનો માલ વેચી શકે છે, એટલે પોતાના કસ્ટમર અને પોતાના ડીલર મીન્સ કે એના જે કસ્ટમર સાથે ખૂબ સારું વર્તન કરશે. કોઈ પણ કમ્પ્લેન આવી છે તો એનો એક સારો રિસ્પોન્સ આપશે, અને જે રિસ્પોન્સ આપે છે એ જ એડજસ્ટમેન્ટ લેટર છે. નેક્સ્ટ એવું પણ છે કે કસ્ટમર કે ડીલર છે એમને અમુક ઇન્સ્ટોલમેન્ટમાં પેમેન્ટ કરવાનું હોય છે, તો અમુક ઇન્સ્ટોલમેન્ટ ઘણા લોકો ભરે છે અને પછી બાકીના ઇન્સ્ટોલમેન્ટ ભરતા જ નથી, તો એના માટે કંપની છે એ રિમાઇન્ડર લેટર મોકલે છે. રિમાઇન્ડર લેટરનો મિનિંગ શું છે કે આપણે એમને પૈસા બાકી છે, દેવું ચૂકવવાનું છે, અથવા તો જે અકાઉન્ટ ઓવરડ્યુ છે એ સેટલ કરવાનું છે, તો એના માટે આપણે
આપણે એને રિમાઇન્ડર મોકલીએ છીએ તો તમને ફર્સ્ટ રિમાઇન્ડર પૂછી શકે, સેકન્ડ રિમાઇન્ડર પૂછી શકે. આ જે રિમાઇન્ડર લેટર છે એ કંપની છે કસ્ટમરને કરશે કે તમારા પૈસા બાકી છે અને તમે આવીને ચૂકવી જાઓ. તો આ રીતે ફર્સ્ટ રિમાઇન્ડર, સેકન્ડ રિમાઇન્ડર, થર્ડ રિમાઇન્ડર, ફોર્થ રિમાઇન્ડર અને જે લાસ્ટ 6 કે 7th રિમાઇન્ડરમાં એક લીગલ નોટિસ માટેની એક ધમકી આપે છે કે અમે અમારા લીગલ એડવાઇઝરને તમારો કેસ સોંપી દીધો છે અને તમને લીગલ નોટિસ આવશે એટલે તમે એના કરતાં બેટર છે કે તમે પેમેન્ટ કરી દો. તો આ રીતે જ્યારે કંપનીએ માલ મોકલેલો છે અને કસ્ટમર પૈસા નથી ચૂકવતા ત્યારે એને પેમેન્ટ કલેક્શન માટેનો પેમેન્ટ રિમાઇન્ડર લેટર આવે છે, જે તમારો ક્વેશ્ચન નંબર 4B ની અંદર મેં તમને પૂછેલો છે. તો આ રીતે તમને ફર્સ્ટ રિમાઇન્ડર, સેકન્ડ રિમાઇન્ડર એ રીતે પૂછી શકે. તો કંપની રિમાઇન્ડર લેટર કસ્ટમરને મોકલે છે કે તમે આ દિવસ આપણે બતાવવાનો છે કે આ ડેના તમે ઓર્ડર કરેલો હતો, તમે એટલા હપ્તા ભરેલા છે ને એટલા ઇન્સ્ટોલમેન્ટ તમારા બાકી છે, તો તમે તમારો અકાઉન્ટ છે સેટલ કરી દો. તો આ રીતે તમને પેમેન્ટ રિમાઇન્ડર લેટર્સ પૂછાશે. તો તમને લોકોને હવે પેપર સ્ટાઇલ સમજાઈ ગઈ હશે કે તમારી આવનારી પરીક્ષાની અંદર બિઝનેસ કમ્યુનિકેશન 2નું તમારું જે પેપર છે કઈ રીતનું રહેશે. ક્વેશ્ચન નંબર 1 છે યુનિટ 1માંથી પૂછાશે. ક્વેશ્ચન 2 શોર્ટ નોટ્સ છે એ યુનિટ 2માંથી પૂછાશે. ક્વેશ્ચન નંબર 3 છે જે લોંગ ક્વેશ્ચન છે યુનિટ 3માંથી પૂછાશે. ક્વેશ્ચન નંબર 4 છે એ તમારા લેટર્સ છે જેની અંદર કમ્પ્લેન લેટર, એડજસ્ટમેન્ટ લેટર અને પેમેન્ટ રિમાઇન્ડર લેટર અથવા તો કલેક્શન લેટર પણ કહી શકો અને પેમેન્ટ રિમાઇન્ડર લેટર પણ કહી શકો. તો આ રીતે 3 પ્રકારના લેટર અને 3 યુનિટ છે જેમાંથી તમારું 70 માર્કનું પેપર રહેશે. અને આ દરેક યુનિટના PDF ની ફાઇલ છે મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો એક વખત ક્લિક કરી અને વિડીયોઝ જોઈ લેજો એટલે તમને લોકોને ખ્યાલ આવશે. તો હું આશા રાખું છું કે તમને લોકોને બિઝનેસ કમ્યુનિકેશન 2ની પેપર સ્ટાઇલ પ્રોપરલી સમજાઈ ગઈ હશે કે કયા ટોપિકમાંથી અને કયા યુનિટમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે અને કેટલા માર્ક્સના ક્વેશ્ચન્સ છે, ઓપ્શન્સ તમને શું મળશે અને કેટલા પેજ તમારે લખવાના થશે. તો દરેક ક્વેશ્ચનના આન્સર તો મારા વિડીયો લેક્ચર્સમાં છે એટલે મેં આન્સર્સ નથી મૂક્યા, પણ તમને લોકોને ક્વેશ્ચન સમજાવી દીધા છે કે પેપરમાં તમને ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછાશે યુનિટ વાઇઝ. તો વિદ્યાર્થીઓ, જો તમને ચેનલની અંદર મારા વિડીયો કોન્ટેન્ટ ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર સમયમાં તમને લોકોને FY to TY દરેક સેમેસ્ટરના વિડીયો લેક્ચર્સ મારી યુટ્યુબ ચેનલ પર મળશે, તો તમને લોકોને બેનિફિટ થશે. તો આ વિડીયોઝ જો સારા લાગે તો વિડીયોઝને લાઇક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. એન્ડ થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ. બાય ફોર નાવ.